નમસ્કાર દર્શક મિત્રો, હું છું નીતા મોદી. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. પાલનપુર ખાતે જિલ્લા કોંગ્રેસનું યોજાયું નૂતન વર્ષે સ્નેહ મિલન. 2014ની ચૂંટણીમાં ભાજપના સુપડા સાફ કરવા કોંગી આગેવાનોએ કરી હાકલ. ડીસા પંથકમાં સારા વરસાદના કારણે મગફળીનું થયું વિપુલ ઉત્પાદન. જોકે ચાલુ વર્ષે મગફળીના ભાવ તળિયે બેસતા ખેડૂતોમાં ફેલાઈ નિરાશા. ગુજરાત સરકારના આરોગ્ય મંત્રી પરબતભાઈ પટેલ બન્યા જિલ્લા પંચાયતના મહેમાન. મંત્રી જિલ્લા પંચાયતના કર્મચારીઓને પાઠવી નૂતન વર્ષની શુભકામનાઓ. પાલનપુરના જાગૃત પ્રહરી મીડિયા ગ્રુપે બીજા વર્ષમાં કર્યો મંગલ પ્રવેશ. સતત 20 વર્ષે પણ પ્રમુખ પદે કરાઈ સરફરાજ નાબૂદીની કરણી. સંપૂર્ણ ન્યૂઝ આપની આંગળીના ટેરવે. ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગ ઓન કરો www.youtube.com/સંપૂર્ણ. જોઈએ સમાચારો વિગતવાર. પાલનપુર ખાતે આજે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસનો નૂતન વર્ષ સ્નેહ મિલન સમારોહ યોજાયો હતો. આ સ્નેહ મિલનમાં કોંગ્રેસના ઉચ્ચ આગેવાનો અને કાર્યકરો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, જ્યાં એકમેકને નૂતન વર્ષની શુભકામનાઓ પાઠવી આગવી 2014માં યોજાનાર લોકસભાની ચૂંટણીની તૈયારીઓ આરંભી હતી. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અગ્રણી સાગરભાઈ રાયકા પાટણ, સાંસદ જગદીશભાઈ ઠાકોરના અધ્યક્ષ સ્થાને આજે પાલનપુરની એક હોટલ ખાતે જિલ્લા કોંગ્રેસનો સ્નેહ મિલન સમારોહ યોજાયો હતો. આ સ્નેહ મિલનમાં ધારાસભ્ય મહેશભાઈ પટેલ, મણિભાઈ વાઘેલા, જિલ્લા પ્રમુખ ઝાકીર ચૌહાણ, પ્રદેશ મંત્રી વિરજીભાઈ જુડાલ, જિલ્લા ઉપપ્રમુખ દિનેશ ગઢવી, લક્ષ્મીબેન કરેણ, સુરેશભાઈ પટેલ સહિત હોદ્દેદારો અને જિલ્લામાંથી કાર્યકરો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જો કે નૂતન વર્ષની સ્નેહ મિલનમાં ઉપસ્થિત કોંગ્રેસી આગેવાનોએ સૌ કોઈને નૂતન વર્ષની શુભકામનાઓ પાઠવી હતી. તેમજ 2014માં યોજાનારી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારને વિજયી બનાવવાની આગેવાનોએ હાકલ કરી હતી. બનાસકાંઠા જિલ્લાનું કોંગ્રેસ સમિતિ દ્વારા આજે સ્નેહ સંમેલનનું એક આયોજન કરવામાં આવેલું હતું. આ આયોજનનો મુખ્ય ઉદ્દેશ નવા વર્ષની કાર્યકરો એકબીજાને શુભેચ્છાઓ પાઠવે. તમે જોયું આજે કે આટલી મોટી સંખ્યાના અંદર પોતાના ખર્ચે સ્વયંભૂ કોંગ્રેસના કાર્યકરો આવ્યા અને આજે નિખાલસપણે અમારા આગેવાનો, પ્રદેશથી આવેલા, એઆઈસીથી આવેલા અને સ્થાનિક લોકોએ પણ બધાને શુભેચ્છાઓ પાઠવી. 2014 સોનિયા ગાંધી જે ઉમેદવાર મૂકે એને જીતાડવા માટેના પણ આજે કાર્યકરોએ શપથ લીધા અને 2014 બનાસકાંઠાની લોકસભા જીતશું એવું કોંગ્રેસના કાર્યકરોએ એક ઉમળકો બતાવ્યો. સંવત 2070ની સાલનું સ્નેહ મિલન જિલ્લા સમિતિ દ્વારા અહીંયા રાખવામાં આવેલું હતું. ઘણી બહોળી સંખ્યામાં કોંગ્રેસની વિચારધારા ધરાવતા કોંગ્રેસના અમારા પદાધિકારીઓ, કોંગ્રેસના એઆઈસીસીના આગેવાનો, પ્રદેશના આગેવાનો તમામ અહીંયા હાજર રહ્યા, અમને માર્ગદર્શન આપ્યું છે અને આ મજબૂતાઈ તમે જોઈ શકો છો. હું મારા મોઢે કહું, આપ બધા પોતે કવરેજ કરો તો આપણને ખ્યાલ આવશે કે કોંગ્રેસ કેટલી મજબૂત આ જિલ્લામાં છે અને આ રાજ્યમાં છે અને દેશમાં પણ રહેશે. કોંગ્રેસ 2014ની ચૂંટણીઓ આવી રહી છે અને એની પૂર્વ તૈયારી કોઈ પણ પક્ષે કરવી જ પડે, પરંતુ કોંગ્રેસે સત્તાકીય કોઈ દિવસ રાજકારણ રમવાની કોશિશ કરી નથી અને ભવિષ્યમાં એવી કરે પણ નહીં. કેમ કે સત્તા પ્રજાલક્ષી છે, પ્રજા જ આપવાની છે. પ્રજાનો વિશ્વાસ જીતવો એ કોંગ્રેસનું મોટામાં મોટું લક્ષ્ય છે. આ સ્થળનું નામ શબરી હોટલ છે અને અને અમે જે સિલેક્ટ કર્યું એના પાછળનું કારણ બી એ છે કે જેમ શબરીએ ખાટા બોર ટાળીને રામ ભગવાનને મીઠા બોર પીરસ્યા છે, એમ અમે પણ અમારી ખટાશ જે કંઈ હશે એ દૂર કરી અને રામરૂપી પ્રજાને મીઠાશ પીરસી અને અમે એમના કામમાં હંમેશા અડીખમ ઉભા રહીશું. જો કે આજના સ્નેહ મિલન સમારોહમાં પાટણ સાંસદ જગદીશભાઈ ઠાકોરે ગુજરાતમાં એક હતું શાસન ચલાવતા મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીની સરકારને ઉખેડી ફેંકવા હાકલ કરી હતી અને પોતાની તેજાબી વાણીમાં ભાજપ તેમજ નરેન્દ્રભાઈ મોદી ઉપર
આકરા પ્રહાર કર્યા હતા. બરાબર ઊંઘેલો કોઈએ કઈ મેલ્યું નહીં ને એટલે શું કરવા ધંધા એવા કરત પુત્ર ઊંઘાડે. એક જ કલરની ગાડીઓ અને એક જ કંપનીની ગાડીઓ. પાલનપુર આવતા ગાડી બદલાય, ડીસા જતા ગાડી બદલાય, ધાનેરા જતા ગાડી બદલાય અને ત્યાંથી અમદાવાદ જતા 9 ગાડી મારા ફરતી બદલાય. શું કરવા એવો ધંધો કર્યો ભાઈ? કોને તમે કીધું તું? અને તમે આખા આ 62 વર્ષના ઇતિહાસમાં કોઈ દાડો એવું સાંભળ્યું કે એક રાજ્યનો મુખ્યમંત્રી બીજા રાજ્યમાં જાય ત્યારે એની પોતાની પોલીસ લઈને જાય? તમે સાંભળ્યું? મેં હમણાં પૂછ્યું એક અધિકારીને, મેં કહું તમે બિહાર જતા છો તો મને કે સાહેબ આમાં પડવા જેવું નહીં. મેં કહું ના જે વાત સાચી હોય કોણ? મને કે ક્યાંય નામ ના લેતા. જ્યાં સુધી અમે ક્લિયરન્સ નથી આપતા ગુજરાત વાળા કે ચિંતા ના કરશો, રસ્તાથી સ્ટેજ સુધી ને સ્ટેજથી રસ્તા સુધી તમારો વાળ વાંકો નહીં થાય, વસ્તીનું જે થવું હોય એ થાય, તમારો વાળ વાંકો નહીં થાય ત્યાં સુધી આ મરદનો બચ્ચો સ્ટેજ ઉપર આવતો નથી. આના જેટલો બિક્કણ મેં ગુજરાતમાં નહીં દેશમાં રાજકીય આગેવાન નથી જોયો. બિક્કણ. અને તમે નક્કી કરી નાખો આ ચોમાસામાં તમારે કઈ પાચ્યું છે? ઘાસચારો રહ્યો છે અને તોય સમજણ નહીં પડતી કે આ ડીસા આવે તો સારું સ્વાગત કરવું જોઈએ. મિત્રો, વંશ અને વારસો એટલો બધો છે કે ભાગવત કે રામાયણ પણ ઓછી પડે એટલો મોટો ઇતિહાસ છે કોંગ્રેસ. 1% પણ બનાસકાંઠાની ચૂંટણી લડવાની મારી તૈયારી નથી, સ્પષ્ટતા કરું છું. અને પાટણ પણ મારે જ લડવી એ વાત નહીં. કોઈ પણ કોમનો કોઈ પણ આગેવાન પાટણમાં આપો અને મોદી 10 દાડા તું પાટણમાં રહે, જો તને તારી છઠ્ઠીનું ધાવણ યાદ ના કરાવી દઈએ તો અમને પણ અમારી જણવા વાળીને ફાટ કહેજે. 10 દાડા પડ્યો રે પાટણમાં. ગોવાભાઈ, કૃષ્ણાબેન, જાકીર, બાદરજી, વિનજી, અશ્વિન, એકે પટેલ, રહેમલજી, પડકાર છે અમારો કોંગ્રેસનો કે અંત તમે નક્કી કરી નાખો. આમ આજના નૂતન વર્ષે સ્નેહ મિલનમાં કોંગ્રેસના આગેવાનોએ જિલ્લા કોંગ્રેસમાં લોકસભા ચૂંટણી પર્વે એક જોમ અને જુસ્સાનો સંચાર કર્યો હતો. દાંતા તાલુકા મહિલા કોંગ્રેસ પ્રમુખ ઉપર હુમલો કરવામાં આવ્યો છે. આ બનાવમાં ગંભીર રીતે ઘાયલ મહિલા આગેવાન હાલ પાલનપુર સિવિલના બિછાને સારવાર મેળવી રહી છે, જ્યારે પોલીસ આ હુમલાના બનાવના આરોપીને સાબરમતી હોવાની રાવ સાથે આજે જિલ્લા મહિલા કોંગ્રેસે જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરી છે. દાંતા તાલુકાના પેથાપુર ગામના મંજુલાબેન ભીખાભાઈ પ્રજાપતિ જે તાલુકા મહિલા પ્રમુખ તરીકે સેવા બજાવે છે, આ મહિલા આગેવાનો ઉપર 1 સપ્તાહ પહેલા હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં મંજુલાબેન પ્રજાપતિ ગંભીર રીતે ઘાયલ થતા તેમને તાત્કાલિક સારવાર અર્થે પાલનપુરની સરકારી હોસ્પિટલમાં સારવાર મેળવી રહ્યા છે. જો કે આ બનાવ અંગે દાંતા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે, પરંતુ આ બનાવના આરોપીઓને આજ દિન સુધી પકડવામાં આવ્યા ન હોય પોલીસ તંત્રની નિષ્ક્રિયતા સામે આજે જિલ્લા મહિલા કોંગ્રેસની આગેવાન મહિલાઓ આ સામે જિલ્લા પોલીસ વડાની કચેરીએ રજૂઆત કરી હતી. અમારા દાંતા તાલુકાના મહિલા પ્રમુખ મંજુલાબેન પ્રજાપતિને એમને ખેતરની અંદર ઝઘડો થયો. એ ઝઘડામાં એમને ખૂબ માર મર્યો અને એમના જે કુટુંબવાળા જ હતા અને એમને એટલા બેભાન હાલતની અંદર સિવિલમાં લાયા. જ્યારે સિવિલમાં લાયા ત્યારે ડૉક્ટરો હાજર નહીં અને મેં સિવિલ સર્જન સાહેબને ફોન કર્યો કે સાહેબ આ સિવિલ કઈ રીતે ચાલે છે ડૉક્ટરો વગરની? માણસ મરતું હોય તો મરવા દેવાનું હોય. એટલે સાહેબે એમ કીધું કે એક ડૉક્ટર સાહેબ તો રજા ઉપર ગયા છે અને બીજા બીમાર થયા છે એટલે જતા રહ્યા છે, એટલે આજે કોઈ છે નહીં. પછી અમે એમના જોડે રહ્યા અને અત્યારે એમની ત્યાં ટ્રીટમેન્ટ કરાવડાવી. પછી ધીરે સાંજે બીજા ડૉક્ટર આવ્યા ત્યારે અને પછી એમની ત્યાં સિવિલમાં જ હાજર છે. અને અમે એ રજૂઆત કરવા આવ્યા છીએ કે પોલીસ એ આરોપીઓની ધરપકડ કેમ નથી કરતા? આ કઈ રીતનું તંત્ર છે કે એમને એક બેનને આ રીતે માર્યા હોય
અને એ લોકો ફરાર થઈ જાય તો એમનું તંત્ર આવું રીઢું તંત્ર કેમ છે? ગત વર્ષના ચોમાસામાં સારો એવો વરસાદ થવાના કારણે ડીસા પંથકમાં મગફળીનું માતબર ઉત્પાદન થવા પામ્યું છે. જો કે ખેડૂતોની કમનસીબીના કારણે આ વર્ષે મગફળીનું ઉત્પાદનો વિપુલ માત્રામાં થયું છે, પણ હાલ મગફળીના ભાવ તળિયે બેસ્યા હોય ખેડૂત આલમમાં ભારે નિરાશા પ્રસરી જવા પામી છે. ગત વર્ષે મગફળીના ભાવ 1100 હતા, જેને લઈ આ વર્ષે ડીસા પંથકના ખેડૂતોએ વિપુલ માત્રામાં મગફળીનું વાવેતર કર્યું હતું. જો કે આ વર્ષે સારો એવો વરસાદ થતા મગફળીનું ઉત્પાદન પણ વિપુલ માત્રામાં થયું હતું, જેને લઈ ખેડૂતો ખુશખુશાલ થઈ ઉઠ્યા હતા. જો કે આ ખેડૂતોની ખુશી લાંબો સમય ટકી શકી નથી, કેમ કે હાલ બજારમાં મગફળીના ભાવ 600 થી 700 ચાલી રહ્યા છે, જેને લઈ મગફળીનું ઉત્પાદન કરનાર ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ જવા પામ્યા છે. ડીસા પંથકમાં મગફળીનું વિપુલ ઉત્પાદન થતા હાલ ડીસાગંજ બજારમાં મગફળીની માતબર આવક થઈ રહી છે, તો બીજી બાજુ ખેડૂતોને પોષણક્ષમ ભાવ ન મળતા બજાર સમિતિમાં મગફળીનો ભરાવો થઈ રહ્યો છે. જો કે ગત વર્ષ કરતા આ વર્ષે મગફળીમાં 50% ભાવ ઘટાડો થતા ખેડૂતો આર્થિક વિષમણમાં મુકાયા છે, જેને લઈ મગફળીનું ઉત્પાદન કરનારા ખેડૂતોની હાલત હાલ તો ન કહેવા સેવા જેવી બની ગઈ છે. ત્યારે હાલની મોંઘવારીમાં ધરતીના તાતને કુદરત જ બચાવી શકે તેમ છે. ગઈ સાલ આ ટાઈમે 20-25 હજાર બોરીની આવક હતી અને આ સાલે એ જ એટલી જ આવક છે. તો ગઈ સાલે 1000 થી 1100 રૂપિયાનો ભાવ હતા, બરોબર. અને આ સાલે માર્કેટની અંદર ભાવ 600 થી 700 ખેડૂતોને મળી રહ્યા છે. માલનો નિકાસ થાય છે પણ ભાવમાં કોઈ પેલું છે નહીં વધારે. શેના કારણે ભાવ સરકારની બેદરકારીના કારણે ભાવ ખેડૂતને મળતા નથી, બરોબર. અને આવક તો સરખી જ છે. ગઈ સાલે આ ટાઈમે 20-25 હજાર હતી અને આ સાલે એટલી જ આવક છે, બરોબર. નામ મારું શંકરભાઈ ચૌધરી છે. અમને મગફળી પાછી લોટ ઘણો સારું ઉત્પાદન મળ્યું છે, પણ હાલ બજારમાં વેચવા આવ્યા માર્કેટની અંદર એટલે ભાવ મળતો નથી. શું ભાવ મળી રહ્યો છે અત્યારે? 700 થી 750 રૂપિયા. બરાબર. ગઈ સાલ શું ભાવ હતો? ગઈ સાલ 1100 રૂપિયા વધ્યો હતો સારી મગફળી. અને હાલ બટાકાનું વાવેતર કરવું છે એટલે મગફળી ઘરમાં રાખી કહેતા નથી, વેચવી પડે. દર્શક મિત્રો, લઈશું વિરામ. વધુ સમાચારો જોઈશું વિરામ બાદ. જોતા રહો સંપૂર્ણ ન્યૂઝ. વિરામ બાદ પુનઃ આપનું સ્વાગત છે. ગુજરાત સરકારના આરોગ્ય, પરિવાર અને વાહન વ્યવહાર મંત્રી પરબતભાઈ પટેલે આજે પાલનપુર ખાતે જિલ્લા પંચાયત કચેરીની શુભેચ્છા મુલાકાત લીધી હતી, જ્યાં જિલ્લા પંચાયતની તમામ કર્મચારીઓને નૂતન વર્ષની શુભકામનાઓ પાઠવી હતી. થરાદના ધારાસભ્ય અને રાજ્ય સરકારના આરોગ્ય મંત્રી દર વર્ષે કર્મચારીઓ સાથે નૂતન વર્ષની આપ-લે કરે છે, જે પ્રણાલી મુજબ સંવત 2070ના નૂતન વર્ષે પણ જિલ્લા પંચાયતના કર્મચારી ગણને નૂતન વર્ષની શુભકામનાઓ પાઠવવા માટે આજે મંત્રી પરબતભાઈ પટેલ પાલનપુર જિલ્લા પંચાયત કચેરી ખાતે આવી પહોંચ્યા હતા. જો કે મંત્રી પરબતભાઈ પટેલ આજે જિલ્લા પંચાયત કચેરીના મહેમાન બનતા જિલ્લા પંચાયત પ્રમુખ રાજુભાઈ જોશી, જિલ્લા વિકાસ અધિકારી મહેન્દ્રભાઈ પટેલ, ન્યાય સમિતિના ચેરમેન કાળુભાઈ આસેડિયા તેમજ કર્મચારીઓ દ્વારા મંત્રીનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મંત્રી પરબતભાઈ પટેલ જિલ્લા પંચાયત પ્રમુખ સહિત જિલ્લા પંચાયતના વિવિધ વિભાગોની મુલાકાત લીધી હતી, જ્યાં સેવકથી માંડી ઉચ્ચ અધિકારીઓ સાથે નૂતન વર્ષે શુભેચ્છાઓની આપ-લે કરી હતી. આમ રાજ્ય સરકારના મંત્રી પરબતભાઈ પટેલ જિલ્લા પંચાયતના મહેમાન બનતા કર્મચારીઓમાં ખુશાલી જોવા મળી હતી. નવા વર્ષ નિમિત્તે વર્ષોથી હું ધારાસભ્ય હું કે ન હું, મંત્રી હું કે ન હું, તો પણ અધિકારી મિત્રો તો બધા મળતા જ હોય, પણ બ્રાન્ચમાં જઈને દરેક મારા ચોથા વર્ગના કર્મચારીથી ધરીને અધિકારીઓ સુધી મિત્રો બ્રાન્ચમાં જઈને કલેક્ટર કચેરી હોય, જિલ્લા પંચાયત હોય, તે દરેક જગ્યાએ મને પહેલેથી નવા વર્ષ નિમિત્તે મિત્રો મળવા જવાનું, એકબીજાને શુભેચ્છા પાઠવવાના ભાગરૂપે આજે મિત્રો આવ્યો. આજે જ્યારે અહીં આવ્યો હતો ત્યારે અમારા જિલ્લા પંચાયતના પ્રમુખ આદરણીય શ્રી રાજુભાઈ, શિક્ષણ સમિતિના ચેરમેન, સહકારના ચેરમેન શ્રી, મારી અનુસૂચિત જાતિ સામાજિક ન્યાય સમિતિના ચેરમેન, એ બધા જ મિત્રો પણ જે મિટિંગ હતી કે બધાના મિત્રો પ્રમુખશ્રીને મળવાનું થયું. અને નવા વર્ષ નિમિત્તે જ્યારે આખું તંત્ર, જ્યારે કલેક્ટર કચેરી હોય કે વિકાસના કામમાં
લોકોની સાથે રહીને છેવાડાના માનવી સુધી પહોંચવાનું જે સાધન છે એવા જિલ્લા પંચાયતના માધ્યમથી મારા બધા જ કર્મયોગી મિત્રોના માધ્યમથી પહોંચે અને ઉપરવાળો બા જગદંબા અમને બધાને આ શક્તિ આપે એના માટે મિત્રો બધાને શુભેચ્છા મેળવવા અને શુભેચ્છા આપવા માટે મિત્રો. સરહદી બનાસકાંઠા જિલ્લામાં ઠંડીનું દબાતા પગલે આગમન થતા જનજીવન પ્રભાવિત બન્યું છે, જેને લઈ ગરમ વસ્ત્રોના બજારમાં પણ મંદી વચ્ચે તેજીનો કરંટ જોવા મળી રહ્યો છે. બનાસકાંઠામાં દીપાવલી પર્વની વિદાય બાદ ધીરે ધીરે ગરમીનો પારો નીચે ગગડી રહ્યો છે, જેને લઈ ફૂલ ગુલાબી ઠંડી વચ્ચે શીતળ ઋતુ શિયાળાના પ્રથમ રાઉન્ડનો પ્રારંભ થયો છે. આમ જિલ્લામાં હળવા પગલે શિયાળાનું આગમન થતા વહેલી પરોઢે તેમજ મોડી રાત્રે અનુભવાતી શીત લહેરોને લઈ જનજીવન ઉપર શીતળ ઋતુનો પ્રભાવ વર્તાઈ રહ્યો છે. જોકે શિયાળાની કાતે ઠંડી સામે રક્ષણ પૂરું પાડતા ગરમ વસ્ત્રો પણ ઠંડીની સાથે જ બજારમાં સ્થાન જમાવી દીધું છે. હાલ પાલનપુર, ડીસા સહિત જિલ્લાની બજારોમાં ગરમ કપડાનો ધંધો ધમધમી ઉઠ્યો છે, જેને લઈ ગરમ વસ્ત્રોના માર્કેટમાં તેજી ખીલી ઉઠી છે. જોકે આ વર્ષે ગરમ વસ્ત્રો પણ મોંઘા બન્યા છે. ગરમ કપડાઓમાં ચાલુ વર્ષે 25% ભાવ વધારો ઝીંકાયો છે, જેને લઈ ગરમ વસ્ત્રોની ખરીદી કરતા લોકો પહેલા તો સંકોચ અનુભવે છે, પરંતુ જીવન જરૂરિયાત સમાન ગરમ વસ્ત્રો વિના ચાલે નહીં તે માટે લોકો મંદી અને મોંઘવારીથી પર રહી ઠંડી સામે રક્ષણ મેળવવા ગરમ કપડાની ખરીદી કરી રહ્યા છે. શિયાળાની ગુલગુલાબી જેવી ઠંડી અત્યારે ચાલુ થઈ ગઈ છે, પણ અતિશય મોંઘવારી તેમજ ગંભીર બીમારીઓ એમાં મધ્યમ વર્ગ તો શું બધા જ સપડાઈ ગયા છે. આમ કહીએ તો ચાલે. આના હિસાબે ગરમ માલમાં જોઈએ એવો માહોલ હજુ જામ્યો નથી. એમાંથી 25% ગરમ માલમાં ભાવ વધારો પણ છે. મધ્યમ વર્ગની પ્રજા મોંઘવારીના હિસાબે જાય છે ખરી, મને કમને ગરમ માલ લઈ જાય છે પોતપોતાની કેપેસિટી પ્રમાણે. કેટલા ટકા ભાવ વધારો? લગભગ 20-25% ભાવ વધારો થયો છે ચાલુ વર્ષે. ડીસાની પાવનધરા ઉપર ભગીની સમાજ અને શાસ્ત્રીજી ગૌશાળાના લાભાર્થે શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ અને આનંદ ઉત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. બનાસકાંઠાના હૃદય સમાન ધર્મનગરી ડીસાના સાનિધ્યમાં વૃંદાવન ખાતે શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ ચાલી રહ્યો છે, જેમાં પરમ શ્રદ્ધેય શાસ્ત્રીજી રણછોડભાઈ આચાર્ય ઉપસ્થિત શ્રોતાઓને ભક્તિરસની હેલીનો રસ સ્વાદ પીરસી રહ્યા છે, જેમાં શહેરની ધર્મપ્રેમી જનતા હરિકથા શ્રવણનો અમૂલ્ય લાભ મેળવી રહ્યા છે. જોકે આ ધર્મોત્સવમાં રાત્રિ દરમિયાન આનંદોત્સવ ઉજવાઈ રહ્યો છે, જેમાં રોજ રાત્રે જાણીતા કલાકારો દ્વારા ભજન સત્સંગનો કાર્યક્રમ યોજવામાં આવે છે, જેમાં શિવ તાંડવ, રામાપીરની ઘોડી, બેડા નૃત્ય, બેડા ગરબા, રાસ ગરબા સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, જેને ધર્મપ્રેમી જનતા મન ભરીને મોજ માણી રહી છે. દર્શક મિત્રો, લઈશું વિરામ. વધુ સમાચારો જોઈશું વિરામ બાદ. જોતા રહો સંપૂર્ણ ન્યૂઝ. વિરામ બાદ પુનઃ આપનું સ્વાગત છે. પાલનપુર ખાતે આજે મીડિયા ગ્રુપનું નૂતન વર્ષને સ્નેહ મિલન યોજાયું હતું, જેમાં 9 વર્ષની કારોબારીની રચના કરવામાં આવી હતી. જોકે આ વર્ષે પણ ટીમ મીડિયાના પ્રમુખ પદે સતત બીજી વાર સરફરાજ નાગોરીની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. પાલનપુરમાં મીડિયા સાથે સંકળાયેલા પત્રકારોનું મીડિયા ગ્રુપ સંગઠન છેલ્લા 1 વર્ષથી કાર્યરત છે. આ મીડિયા ગ્રુપ 1 વર્ષના ટૂંકા ગાળામાં અખબારી ધર્મની સાથે સાથે સામાજિક દાંપત્ય નિભાવવામાં બારે વિક્રમ સંવત 2039 ની વિદાય અને વિક્રમ સંવત 2070 નું આગમન થતા આ નૂતન વર્ષને વધારવા માટે આજે પાલનપુરના વિશ્રામ ગૃહ ખાતે મીડિયા ગ્રુપનું નૂતન વર્ષ સ્નેહ મિલન યોજાયું હતું, જેમાં મીડિયા ગ્રુપના તમામ સભ્યો ઉપસ્થિત રહી એકબીજાને નૂતન વર્ષની શુભકામનાઓ પાઠવી હતી. જોકે આજે મીડિયા ગ્રુપની સ્થાપનાનો 1 વર્ષ પૂર્ણ થતા નવા વર્ષ માટે નવીન હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી. મીડિયા ગ્રુપ પાલનપુરે માત્ર 1 વર્ષના ટૂંકા ગાળામાં ખૂબ જ ઉત્તરોત્તર પ્રગતિ કરી છે. જે લોકો મીડિયા ગ્રુપની શરૂઆતમાં એવું કહેતા હતા કે આ ગ્રુપ તો 1 મહિનામાં વિખેરાઈ જશે, તેમના માટે આ એક મુંહતોડ જવાબ છે કે આ સંગઠન 1 વર્ષની ઉત્તરોત્તર પ્રગતિ બાદ આજે બીજા વર્ષમાં પ્રવેશ કરી રહ્યો છે. સાથે સાથે
આ મીડિયા ગ્રુપની પ્રગતિની સાથે સાથે એની જવાબદારીઓ પણ વધી છે. નવા વર્ષની અંદર આ ગ્રુપ વધુ સક્ષમ અને ગ્રુપના તમામ પત્રકારોને એક સન્માનિત પત્રકાર તરીકેની ઇજ્જત મળે તે માટેના તમામ પ્રયત્નો રહેશે. અને જે અમે પહેલા પણ કીધું હતું ગયા વર્ષે કે આ ગ્રુપ એ ન માત્ર સમાચાર પરંતુ સામાજિક દાયિત્વની ભાવનાને પણ સુપેરે નિભાવશે. તે આ વર્ષે પણ અમે એ જ પ્રકારે કામ કરીશું અને સમાજના હિતમાં જે પણ કંઈ કામ હશે તે ન્યૂઝ સિવાય પણ અમે કરતા રહીશું અને ઉત્તરોત્તર સમાજના હિતમાં અમે આગળ વધતા રહીશું. નમસ્કાર અને સૌને નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ. જેમાં મીડિયા ગ્રુપના પ્રમુખ પદે સતત બીજી વાર સરફરાજ નાગોરીની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી, જ્યારે ઉપપ્રમુખ પદે અતુલ ત્રિવેદી, મહામંત્રી પદે પ્રવીણ શ્રીમાળી, મંત્રી હરેશ જોશી અને ખજાનચી પદે સઈદ કુરેશીની નિયુક્તિ કરવામાં આવી હતી. આ પ્રસંગે ઉપસ્થિત મીડિયા ગ્રુપના સભ્યોએ ટીમ મીડિયાના નવીન સુકાનીઓને અભિનંદન પાઠવ્યા હતા. ફરી એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. પાલનપુર ખાતે જિલ્લા કોંગ્રેસનું યોજાયું નૂતન વર્ષે સ્નેહ મિલન 2024 ચૂંટણીમાં ભાજપના ટુકડા સાફ કરવા કોંગી આગેવાનોએ કરી હાકલ. ડીસા પંથકમાં સારા વરસાદના કારણે મગફળીનું થયું વિપુલ ઉત્પાદન. જોકે ચાલુ વર્ષે મગફળીના ભાવ તળિયે બેસતા ખેડૂતોમાં ફેલાઈ નિરાશા. ગુજરાત સરકારના આરોગ્ય મંત્રી પરબતભાઈ પટેલ બન્યા જિલ્લા પંચાયતના મહેમાન. મંત્રી જિલ્લા પંચાયતના કર્મચારીઓને પાઠવી નૂતન વર્ષની શુભકામનાઓ. પાલનપુરના જાગૃત પ્રહરી મીડિયા ગ્રુપે બીજા વર્ષમાં કર્યો મંગલ પ્રવેશ. સતત 20 વર્ષે પણ પ્રમુખ પદે કરાઈ સરફરાજ નાગોરીની વરણી. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.